मुख्यमंत्री योगी आदित्यनाथे महाकुंभ 2025 सफल आयोजन माटे सफाई અને આરોગ્ય કર્મચારીઓને સન્માનિત કર્યા। પ્રયાગરાજમાં મહાકુંભ 2025ના સમાપન પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આરોગ્ય અને સફાઈ કર્મચારીઓને સન્માનિત કર્યા અને મહાકુંભના સફળ આયોજન માટે તેમની મહેનત અને સમર્પણની પ્રશંસા કરી। મુખ્યમંત્રીએ જણાવ્યું કે નવું ભારતનું નવું ઉત્તર પ્રદેશ પ્રશાસનિક અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ સાબિત કર્યું છે કે યોગ્ય સહકાર અને રાજકીય ઈચ્છાશક્તિથી કંઈ પણ હાંસલ કરી શકાય છે। આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાયલ ઘાટ ખાતે સફાઈ અભિયાનમાં ભાગ લીધો અને મહાકુંભ દરમિયાન સફાઈ અને આરોગ્ય સેવાઓમાં યોગદાન આપનાર કર્મચારીઓને સન્માનિત કર્યા। તેમણે મહાકુંભના સફળ આયોજન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને સહકાર માટે આભાર વ્યક્ત કર્યો, જેમાં જાન્યુઆરી 13 થી ફેબ્રુઆરી 26 દરમિયાન 66 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું। મુખ્યમંત્રીએ મહાકુંભના સફળ આયોજન માટે સંકલિત પ્રયાસોની પ્રશંસા કરી, જેમાં સફાઈ કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓનો સમાવેશ થાય છે। તેમણે ટીમ વર્ક અને રાજકીય ઈચ્છાશક્તિને મુખ્ય ઘટકો તરીકે હાઇલાઇટ કર્યા, જેનાથી મહાકુંભનું સુચારું આયોજન શક્ય બન્યું। સાથે જ પ્રયાગરાજના રહેવાસીઓની મહેમાનવાજીને અને એકતાની પણ તેમણે પ્રશંસા કરી। આ પ્રસંગે મુખ્યમંત્રીએ મહાકુંભ દરમિયાન સફાઈ અને આરોગ્ય સેવાઓમાં યોગદાન આપનાર કર્મચારીઓને સન્માનિત કર્યા અને તેમના કલ્યાણ માટે વધારાના પગલાઓની જાહેરાત કરી। તેમણે જાહેર સેવા અને રાજ્યના સર્વાંગી વિકાસમાં તેમના યોગદાનને માન્યતા આપી। नए भारत का नया उत्तर प्रदेश आस्था और आर्थिकी का एक नया आधार देकर के प्रयागराज मेला प्राधिकरण, प्रशासनिक अधिकारियों, पुलिस अधिकारियों ने साबित कर दिया कि थोड़ा भी राजनीतिक इच्छा शक्ति हो और उनको सही सपोर्ट हो तो परिणाम कुछ भी लाया जा सकता है, और वह परिणाम आज इस रूप में हम सबके सामने आया है। इसके लिए मैं प्रयागराज मेला प्राधिकरण के अपने अधिकारियों को, प्रशासनिक अधिकारियों को, पुलिस के अधिकारियों को और विभिन्न विभागों के उन सभी अधिकारियों को भी हृदय से मैं उनका धन्यवाद करता हूं, अभिनंदन करता हूं।